આ છે ખેડૂતોનો આક્રોશ, આ છે ખેડૂતોનું દર્દ. આવી થઈ ગઈ છે ડુંગળીના ડખાથી ખેડૂતોની હાલત. ગરીબોની કસ્તુરીનો કકડાટ વકરી રહ્યો છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે. તેમની મહામૂલી ડુંગળીનું કોઈ મફતમાં લેવાય બચ્યું નથી. ત્યારે સરકારની આંખો ખોલવા માટે રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. ઉપલેટામાં ભાયાવદર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર રોડ પર ઠાલવ્યા. સાથે મોંઘી કસ્તુરીને રોડ જાણે શાકભાજી વેચતા હોય તે રીતે મફતમાં ડુંગળી વેચી. ગરીબોની કસ્તુરી હો ભાઈ, મફત ડુંગળી મફત લઈ જાઓ, મફત લઈ જાઓ, મફત ગરીબોની કસ્તુરી હો ભાઈ. આ તો ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધીનો વિરોધ કરતા ટ્રેક્ટરમાંથી ડુંગળી નીચે પડતા જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો. મફતમાં ડુંગળી આપતા લોકો મોંઘા ભાવની ડુંગળી લેવા રીતસરની લૂંટ મચાવી હતી. ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચવાની વાત વાયુ વેગે પ્રસરતા ડુંગળી લેવા લોકોના રીતસરના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. ટ્રેક્ટરની ચારે બાજુ ભીડ એકત્ર થઈ ગઈ હતી. લોકોએ ડુંગળી લેવા માટે લૂંટફાટ કરી હતી. યુવાનોની સાથે સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી. આ છે ખેડૂતોનો આક્રોશ, આ છે ખેડૂતોનું દર્દ. આવી થઈ ગઈ છે ડુંગળીના ડખાથી ખેડૂતોની હાલત. ગરીબોની કસ્તુરીનો કકડાટ વકરી રહ્યો છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે. તેમની મહામૂલી ડુંગળીનું કોઈ મફતમાં લેવાય બચ્યું નથી. ત્યારે સરકારની આંખો ખોલવા માટે રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. ઉપલેટામાં ભાયાવદર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર રોડ પર ઠાલવ્યા. સાથે મોંઘી કસ્તુરીને રોડ જાણે શાકભાજી વેચતા હોય તે રીતે મફતમાં ડુંગળી વેચી. ગરીબોની કસ્તુરી હો ભાઈ, મફત ડુંગળી મફત લઈ જાઓ, મફત લઈ જાઓ, મફત ગરીબોની કસ્તુરી હો ભાઈ. આ તો ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધીનો વિરોધ કરતા ટ્રેક્ટરમાંથી ડુંગળી નીચે પડતા જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો. મફતમાં ડુંગળી આપતા લોકો મોંઘા ભાવની ડુંગળી લેવા રીતસરની લૂંટ મચાવી હતી. ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચવાની વાત વાયુ વેગે પ્રસરતા ડુંગળી લેવા લોકોના રીતસરના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. ટ્રેક્ટરની ચારે બાજુ ભીડ એકત્ર થઈ ગઈ હતી. લોકોએ ડુંગળી લેવા માટે લૂંટફાટ કરી હતી. યુવાનોની સાથે સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી.